નમસ્કાર મિત્રો. અત્યારે થોડાક સમયથી આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ આપણે એડવર્ટાઇઝમાં કે વોટ્સએપ મેસેજમાં પણ અથવા તો ટેક્સ્ટ મેસેજીસ પણ આવી રહ્યા છે કે જે બેંક ખાતા ધારકો છે એમણે પોતાનું રીકેવાયસી કરાવવું જરૂરી છે. એવો એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મેસેજ આવી રહ્યો છે. તો એમાં આપણે કરાવવાનું શું છે તો તે વસ્તુ આપણે સમજી લઈએ કે એ આપણે બેંકને આપણે પોતાની ઓળખ કે આપણે જે ખાતા ધારક છીએ તે સાચા છીએ અને આપણે હયાત છીએ એ માટે આપણે એક રીકેવાયસી કરાવવાનું છે. આપણે કોઈ પણ બેંકના ગ્રાહક હોઈએ તો તે આપણે પોતાની બેંકમાં જઈને ત્યાં આપણે રીકેવાયસી કરાવવાનું છે. અથવા તો જે બેંકનો ગ્રાહક સેવા કેન્દ્ર છે જે બીસી પોઈન્ટ આપેલા છે ત્યાંથી પણ આપણે પોતાનું રીકેવાયસી કરાવી શકીએ છીએ. બીસી પોઈન્ટ પરથી રીકેવાયસી કરાવવું પણ ખૂબ જ સરળ છે અને બેંકમાં જઈને પણ કરાવી શકાય છે. આ કેવાયસી એટલા માટે કે બેંક આપણને ઓળખી શકે કે આપણે જ ખાતા ધારક છીએ, જેમાં ફ્રોડ થતા બચી શકે અને કોઈ આપણા ખાતાનો ખોટી રીતે ઉપયોગ ન કરી શકે. કારણ કે અત્યારે આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય કે ઘણી બધી રીતે અલગ અલગ ઓટીપી થી કે વોટ્સએપ સ્ક્રીન શેર કરાવીને કે સાયબર ફ્રોડ થી પણ ઘણી બધી રીતે ફ્રોડ થતા હોય છે અને ખાતાઓ ખાલી થઈ જતા હોય છે. તો તેનાથી બચવા માટે આ એક નવી પ્રોસેસ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. તો તેમાં આપણે સૌ સહભાગી થઈએ અને પોતાનું રીકેવાયસી કરાવી લઈએ. જો આપ બેંક ઓફ બરોડા ડોલવણમાં ખાતું ધરાવતા હોય તો આપ અમારે ત્યાં આવીને પણ રીકેવાયસી કરાવી શકો છો. અને જો આપણે કોઈ પણ આપણા નજીકના બીસી સેન્ટર પર અથવા તો ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈને પણ આપણે પોતાનું રીકેવાયસી કરાવી શકીએ છીએ. આભાર.